वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अस्मद्गुरुसमारम्भाम् नाथयामोन्मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराजनी जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा बिहारी लालनी जय। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। निखिल है प्रत्यनिक कल्याणिकतान स्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी श्री राधा देवी थी समलंकृत सर्व अवताરના અવતારી સર્વ કારણના કારણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની મહતી કૃપાથી આપણે માનવ જીવનના સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છે। ઉપસ્થિત થનારા બધા જ ભગવદ ભક્તોના હૃદયની અંદર પરોક્ષ રૂપે વિરાજમાન એ જગત કારણ તત્વ ભગવાન શ્રી હરિના ચરણની અંદર હું સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરીને આજની કથાનો શુભારંભ કરું છું। ભક્તો, કેટલાક વખતથી આ સભાની અંદર બિરાજમાન એક હરિભક્તએ મને કહ્યું હતું કે શાસ્ત્રી, તમે પુત્ર શબ્દની ઉપર થોડો પ્રકાશ કરો અને સંસારની અંદર પુત્રનું મહાત્મય જે છે એ તમે કહો। આપ શ્રી અગાળના પ્રવચનોની અંદર માતા પિતાના મહાત્મય પર ઘણું બોલી ચૂકેલા છો, તો હવે થોડું પુત્રની ઉપર પણ તમે કંઈક બોલો। તો એ ભક્ત જે છે તેની આ જિજ્ઞાસા જે છે એ શાંત કરવા માટે આજે હું કિંચિત પુત્ર શબ્દની વ્યાખ્યા કરું છું અને શ્રેષ્ઠ પુત્ર કોને કહેવાય એ પણ થોડી આપણે ચર્ચા કરીએ। સર્વપ્રથમ પુત્ર શબ્દનો અર્થ શું થાય? તો મહાભારતની અંદર આદિ પર્વમાં 85મા અધ્યાયની અંદર ભગવાન કૃષ્ણ દ્વૈપાયનજી પુત્ર શબ્દનો અર્થ કરતા પોતે કહે છે, પૂદ ઇતિ નરકસ્યાખ્યા દુઃખમ હિ નરકમ વિદુઃ પુત્રસ્ત્રાણાત તતઃ પુત્રમ ઇહેચ્છન્તિ પરત્ર ચ। અર્થાત કે પૂત જે છે એ નરકનું નામ છે અને નરક જે છે એ હંમેશા દુઃખરૂપ જ મનાય છે અને આ પૂત નામના નરકમાંથી રક્ષા કરતો હોવાથી એને પુત્ર કહેવાય છે અને એટલે જ માટે જગતના લોકો જે છે એ પુત્રની ઈચ્છા રાખતા હોય છે। કહેવાનું તાત્પર્ય એ છે કે પિતા જે છે એ પોતાના કર્મોને લઈને પૂત નામના નરકની અંદર જતા હોય તો એ પૂત નામના નરકમાંથી એ પિતાનો જે ઉદ્ધાર કરે એને પુત્ર કહેવાય છે ને એટલે જ માટે મનુષ્યો જે છે એ પુત્રની ઈચ્છા રાખતા હોય છે।
મહાભારતની અંદર આદિ પર્વ 158માં અધ્યાયની અંદર 5મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે, ઈહ વા તારયેત દુર્ગાદ ઉત વા પ્રેત્ય ભારત સર્વથા તારયેત પુત્રઃ પુત્ર ઇત્યુચ્યતે બુધૈઃ. અર્થાત કે જે પુત્ર આ લોકમાં દુર્ગમ સંકટથી પાર ઉતારે અથવા મૃત્યુ બાદ પરલોક થકી ઉદ્ધાર કરે, અર્થાત કે પિતા જે છે એ પોતાના કર્મોથી દુર્ગતિને પામેલા હોય એને જે તારે એ જ વાસ્તવની અંદર પુત્ર છે એવું વિદ્વાનો કહે છે. કહેવાનું તાત્પર્ય અહીં ભગવાન વેદવ્યાસજીનું એ છે કે જે પુત્ર પોતાના પિતાનો ઉદ્ધાર કરે એ જ વાસ્તવની અંદર પુત્ર છે, બીજો પુત્ર નથી. આ સંબંધની અંદર ઇતિહાસની અંદર બે દ્રષ્ટાંતો જે છે એ અવલોકન કરવા યોગ્ય છે. પ્રથમ દ્રષ્ટાંત પદ્મ પુરાણની અંદર આવે છે. પદ્મ પુરાણમાં વેન રાજાનું ચરિત્ર આવે છે. આ વેન રાજા એટલો બધો દુષ્ટ હતો કે એણે સતયુગની અંદર કળિયુગની સ્થાપના કરી દીધી હતી અને એને લઈને જ્યારે ધરાતલ પરથી બધા જ ધર્મ કાર્ય ઇત્યાદિ બધું જ એણે બંધ કરાવી દીધું એટલે ઋષિ મુનિઓ જે છે એ ક્રોધાયમાન થઈ ગયા અને એને પોતાના તેજથી બાળીને ભસ્મ કરી દીધો. અને ઋષિઓની કોપાગ્નિને લઈને એ વેન જે છે એ દુર્ગતિને પ્રાપ્ત થયું. ત્યારબાદ આ જે વેન હતો એની ભુજાનું મંથન કરવાથી એમાંથી સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માના અંશા અવતાર એવા પૃથુ રાજાનું પ્રાગટ્ય થયું. અને એ પૃથુ રાજા જ્યારે સંપૂર્ણ ભૂમંડલના એક ચક્રી શાસક થાય છે અને જ્યારે એમને ખબર પડે છે કે મારા પિતા જે છે એ દુર્ગતિને પામેલા છે, તો એ પૃથુ રાજા પોતાના પિતાનો ઉદ્ધાર કરવા માટે કટિબદ્ધ થાય છે અને પોતાના સત્કર્મોથી એ પોતાના પિતાનો ઉદ્ધાર કરી દે છે ને એને લઈને એ પુત્ર નામ જે છે એ ચરિતાર્થ કરી દે છે. આ પ્રમાણે પૃથુ રાજાના ચરિત્રની અંદર સ્પષ્ટ રૂપે એ વાત જોવા મળે છે કે ભલે વેન રાજા અતિશય નિર્દય હતો, દુષ્ટ હતો, પરંતુ એનો પુત્ર જે છે એ ધર્માત્મા હતો અને વેન રાજા પોતાના કર્મે કરીને નારકી ગતિને પ્રાપ્ત થયા હતા, પરંતુ એની પછાડી
પૃથુ રાજાએ એટલા સત્કર્મો કર્યા જેને કરીને એ વેન રાજા જે છે એ નરકમાંથી નીકળીને ભગવાનના ધામમાં જાય છે. આ કથા પદ્મ પુરાણમાં પણ છે અને વામન પુરાણમાં પણ છે. બીજું એક ચરિત્ર જે છે એ શ્રીમદ ભાગવતના મહાત્મયમાં આવે છે. શ્રીમદ ભાગવતના મહાત્મયની અંદર આત્મદેવ બ્રાહ્મણનું ચરિત્ર છે. આ આત્મદેવ બ્રાહ્મણનો પુત્ર જે ધંધોકારી હતો એ એટલો બધો અધર્મી હતો, એટલો બધો બદમાશ હતો કે જેની કોઈ વાત નહીં. અને એને લઈને આત્મદેવ બ્રાહ્મણ જે છે એનાથી અતિશય ત્રાસી જાય છે. પરંતુ આત્મદેવ બ્રાહ્મણનો બીજો પુત્ર જે હતો ગોકર્ણ જેનું નામ હતું, એ ગોકર્ણ વેદ વેદાંગના પ્રારંગત પંડિત હતા. આત્મદેવ પણ વેદ વેદાંગના પ્રારંગત પંડિત હતા, પરંતુ ધુંધુકારીના મોહમાં એ એટલા બધા આસક્ત થઈ ગયા હતા કે એ પોતાના મૂળ ઉદ્દેશ્યથી ચ્યુત થઈ ગયા હતા, ભટકી ગયા હતા. ત્યારે ગોકર્ણ જે હતા એ પોતાના પિતા આત્મદેવને ધંધોળે છે અને એમનું જે જ્ઞાન લુપ્ત પ્રાય થઈ ગયું હતું એ જ્ઞાનનો એને ઉપદેશ આપે છે. અને ઉપદેશ આપવાથી આત્મદેવને સંસારની વાસ્તવિકતા જે છે એ ભાન થાય છે અને એ ઘર છોડીને પછી વનની અંદર જતા રહે છે અને ત્યાં ભગવાનનું ભજન કરીને પછી ભગવત પ્રાપ્તિ કરી લે છે. આમ ગોકર્ણ જે હતા એ પથભ્રષ્ટ થયેલા પિતાને ઉપદેશ આપે છે અને એનું કલ્યાણ કરે છે. તો આ જે છે અર્થાત કે આ ગોકર્ણ એ વાસ્તવની અંદર પુત્ર જે છે એ સિદ્ધ થઈ જાય છે. એટલે પિતા પથભ્રષ્ટ થઈ ગયા હોય અને એને ઉપદેશ આપીને સન્માર્ગની ઉપર આરૂઢ કરે તો એ જ વાસ્તવની અંદર પુત્ર છે. ભક્તો, આપણા ગ્રંથોની અંદર માતા પિતાનું બહુ મહાત્મય ગાવામાં આવેલું, હું એના પર ઘણું બોલી ચૂકેલો છું. પહેલા મારા જૂના પ્રવચનોમાં તમને બધી વાત જે છે એ જાણવા મળશે. પરંતુ આજ લગીન પુત્ર પર કેમ કંઈ બોલતું નથી? શ્રેષ્ઠ પુત્રની પર કેમ કોઈ બોલતું નથી? શાસ્ત્રોમાં તો ત્યાં લગીનના વચન જોવા મળે છે કે જ્યારે માતા પિતાના સત્કર્મોનો ઉદય થાય ને ત્યારે એના ઘરે એનો ઉદ્ધાર કરવા માટે શ્રેષ્ઠ સંતાનનું પ્રાગટ્ય થાય છે કે જે સંતાનના પુણ્યના પ્રતાપથી એ માતા પિતા જે છે એ પરમાત્માના ધામની અંદર જાય છે. ભક્તો, શાસ્ત્રોની અંદર એવા વચનો પણ છે કે પુત્ર ધર્માત્મા હોય ને તો એ જે સત્કર્મ કરતો હોય, જે ભગવત સ્મરણ કરતો હોય, તેમાંથી 1% જે છે એ માતા પિતાને મળી જાય છે અને પિતૃઓને પ્રાપ્ત થઈ જાય છે. પરંતુ એ પુત્ર જે છે એ ધર્માત્મા હોવો જોઈએ, અધર્મી ન ચાલે. ધર્માત્મા પુત્ર જે છે એ પોતાનો તો ઉદ્ધાર કરે જ છે, પરંતુ સાથે સાથે એ 21 પેઢીનો ઉદ્ધાર કરે છે. અર્થાત કે એ ધર્માત્મા પુત્ર જેના ઘરે પ્રગટ થાય છે તેની 21 પેઢીઓનો ઉદ્ધાર થાય છે ને આ બાબત જે છે એ કોઈ કપોળ કલ્પિત નથી.
પરંતુ શાસ્ત્ર પ્રામાણિક છે. જેમ કે શ્રીમદ ભાગવતની અંદર સપ્તમ સ્કંધના 10મા અધ્યાયના 18મા શ્લોકની અંદર ભગવાન નરસિંહ પ્રહલાદજીને કહે છે કે હે નિષ્પાપ પ્રહલાદ, તારા પિતા સ્વયં પવિત્ર થઈને તરી ગયા એમાં સી નવાઈ. જો તેમની 21 પેઢીઓના પિતૃઓ હોય તો તે સૌની સાથે પણ તેઓ તરી જાય, કારણ કે તારા જેવો કુળને પવિત્ર કરનારો પુત્ર તેમને મળ્યો છે. ત્રિસપ્તભિઃ પિતા પૂતઃ પિતૃભિઃ સહ તે અનગ યત સાદો અસ્ય ગૃહે જાતો ભવાન વૈ કુલ પાવનઃ. અર્થાત નરસિંહ ભગવાન કહે છે કે હે પ્રહલાદ, તારા જેવો પવિત્ર પુત્ર જે ઘરની અંદર પ્રગટ થયો હોય, એ ઘરની અંદર ભલે કોઈ અધર્મી પુરુષ પ્રગટ થયો હોય, હિરણ્યકશિપુ જેવો અધર્મી પુરુષ પ્રગટ થયો હોય, પરંતુ તારા જેવા ભક્તના પુણ્યના પ્રતાપથી એ અધર્મી પુરુષ તો તરી જ જાય છે, પરંતુ સાથે સાથે એ કુળની અંદર પ્રગટ થયેલા 21 પેઢી પર્યંતના પુરુષો જે છે એ પણ તરી જાય છે. આ પ્રમાણે નરસિંહ ભગવાને પ્રહલાદજીને આશીર્વાદ આપેલા છે. અને આ જ વાત ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર પ્રથમના 75મા વચનામૃતની અંદર કહેલી છે. ભગવાન સ્વામિનારાયણે સુરા ખાચર પ્રશ્ન પૂછે છે કે જેના કુળમાં ભગવાનનો એક ભક્ત થાય તો તેના 71 પર્યા ઉદ્ધરે છે એમ કહ્યું છે, અને તેના ગોત્રમાં કેટલાક તો સંતના અને ભગવાનના દ્વેષી પણ હોય, ત્યારે તેનો કેવી રીતે ઉદ્ધાર થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેમ કરદમ ઋષિનો દેવહૂતિએ પતિ બુદ્ધિએ કરીને પ્રસંગ કર્યો હતો, તો પણ કરદમ ઋષિને વિશે સ્નેહ હતો તો એનો ઉદ્ધાર થયો. અને માંધાતા રાજાની દીકરીઓ 50 તે સૌભરી ઋષિનું રૂપ જોઈને વરિયો, તેને કામનાએ કરીને સૌભરીને વિશે હેત હતું, તો તે સર્વેનું કલ્યાણ ઋષિના જેવું થયું. માટે જેના કુળમાં ભક્ત થયો હોય અને તેના કુટુંબી સર્વે એમ માને, જે આપણું મોટું ભાગ્ય છે, જે આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો છે, એવી રીતે ભક્તનું મહાત્મય સમજીને હેત રાખે, તો તે સર્વ કુટુંબીઓનું કલ્યાણ થાય. અને મરીને પિતરી જે સ્વર્ગમાં ગયા હોય, તે પણ જો એમ જાણે જે આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો તે આપણું મોટું ભાગ્ય છે, એમ સમજીને ભગવાનના ભક્તમાં હેત રાખે, તો તે પિતરીનું પણ કલ્યાણ થાય. અને જે ભગવાનના ભક્ત સંગાથે વેર બુદ્ધિ રાખે, તેનું તો કલ્યાણ ન થાય. અને જેમ જેમ વેર કરતો જાય તેમ તેમ તેની બુદ્ધિ ભ્રષ્ટ થતી જાય, અને દેહ મૂકે ત્યારે પંચ મહાપાપના કરનારા જે નરકના કુંડમાં પડે, તેમ તે પણ કુંડમાં પડે છે. તે માટે ભગવાનના ભક્તમાં જેને હેત હોય, તો સંબંધી હોય અથવા બીજા કોઈ હોય, તે સર્વેનું કલ્યાણ થાય છે. ભક્તો, આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જે કુળની અંદર ભગવાનનો ભક્ત પ્રગટ થાય છે, એનો જો ગુણ હોય ને એ સંબંધીઓને, તો એ ભક્તના પ્રતાપથી એ સંબંધીઓનું પણ કલ્યાણ થઈ જાય. એના પિતૃઓ જે સ્વર્ગાદિક લોકની અંદર વાસ કરીને રહેતા હોય, અને એ ભગવત ભક્તોનો એને ગુણ આવે કે અમારું ધન્ય ભાગ છે
કે અમારા કુળની અંદર ભગવાનનો ભક્ત પ્રગટ થયો છે, આ પ્રમાણે જો એ ગુણ લઈને તો એ પિતૃઓનું પણ કલ્યાણ થાય. અને એ ભક્તના જે મિત્રો હોય એ મિત્રો પણ જો એ ભક્તોનો ગુણ લઈને તો એનું પણ કલ્યાણ થાય. આવું ભગવાન સ્વામિનારાયણ કહે છે. માટે ભક્તો, જેના કુળની અંદર ભગવાનનો ભક્ત થયો હોય એ સંબંધીઓએ હંમેશા એનો ગુણ લેવાનો છે, એનો દ્રોહ નથી કરવાનો. એ ભગવાનનું સ્મરણ કરતો હોય તો ભગવાનના સ્મરણની અંદર એને સાથ આપવાનો છે, એને સહાય કરવાની છે, પરંતુ માર્ગમાં વિઘ્ન નથી રાખવાના. બસ તમે જો આટલું કરશો ને અને બીજા કોઈ પણ સાધન નથી કરતા તમે, તો પણ તમારું કલ્યાણ થઈ જાય. આ ભગવાન સ્વામિનારાયણના નરસિંહ ભગવાનના વચન છે ભક્તો, શાસ્ત્રના પ્રમાણ છે. અત્યારના લોકો એવા હોય છે કે પુત્ર હોય અને ધન આદિક કમાતો હોય તો એને એ પિતા આદિક સારું માને છે. પરંતુ જો ધન આદિક ન કમાતો હોય, અર્થાત કે ઓછું કમાતો હોય અને થોડો એ આધ્યાત્મિક માર્ગ પર હોય ને, તો એ એના સંબંધીઓને રુચિકર લાગતું નથી. તો એ લોકોને હું કહું કે આ વચન વાંચો તમે લોકો. ભલે એ ઓછું કમાતો હોય પરંતુ આધ્યાત્મિક પદની ઉપર આરૂઢ છે, તો કેવલ એનો તમે ગુણ લેવું. તમારે બીજા કોઈ સાધન કરવાની જરૂર નથી, ખાલી એનો ગુણ લેવું ને આધ્યાત્મિક પથની ઉપર આરૂઢ છે, એના માર્ગની અંદર વિઘ્ન નહીં કરો. તમે એને પ્રોત્સાહન આપો. બસ તમે આટલું કરશો ને તો આ ભગવાન સ્વામિનારાયણના વચન છે, ભગવાન નરસિંહના વચન છે, તમારું એ કલ્યાણ થઈ જશે. ધનાદિકે કરીને માતા પિતાની સેવા કરવી એ વાસ્તવની અંદર સેવા નથી, પરંતુ વાસ્તવિક સેવા તો એ છે કે પોતાના માતા પિતા હોય અને એ જો પથભ્રષ્ટ થઈ ગયા હોય અને એમનો માર્ગ જગત તરફ હોય તો એને એ જગત તરફથી વાળીને પરમાત્માના માર્ગની ઉપર આરૂઢ કરી દેવાને, એ જ સૌથી મોટી સેવા છે. અને વાસ્તવની અંદર એને ઊંચાઈ પર લાવવા એ જ સૌથી મોટી સેવા છે. ધન સંપત્તિ કમાઈને પોતાના માતા પિતાને ઊંચાઈ પર લાવવા, વાસ્તવની અંદર એ ઊંચાઈ જે છે એક ક્ષણભર માટે છે, પરંતુ આધ્યાત્મિક તત્વનો ઉપદેશ આપી એ માતા પિતાને ઊંચાઈ પર લઈ જવા એ જ સર્વોત્તમ છે. મારા જીવનની અંદર એક સત્ય ઘટના બનેલી છે, હું તમને કહું છું. એક દિવસ મંદિરની અંદર અમે ઊભા હતા, ત્યારે બે પુરુષો પરસ્પર વાતો કરતા હતા. મેં આ સાંભળી છે વાત. એક વ્યક્તિ થોડા ધનવાન હતા અને બીજા જે છે ને એ સાધારણ પરિસ્થિતિના હતા. વાતની અંદર પેલા ધનવાન વ્યક્તિએ પેલા સાધારણ પરિસ્થિતિ વાળા વ્યક્તિને કહ્યું કે તારા જીવનની અંદર તારો જે પુત્ર જે છે એ તને શું આપી શક્યો? મારો પુત્ર અત્યારે ડોક્ટર છે, ડોક્ટરી કરે છે, સારામાં સારું કમાય છે અને અમને બહુ સુખથી રાખે છે. બીજી બાજુ તારો પુત્ર જો આખો દિવસ મંદિરની અંદર ભયમાં કરે છે, એને લઈને તારી પરિસ્થિતિ પણ બહુ સાધારણ છે. ત્યારે પેલા વ્યક્તિએ બહુ સુંદર ઉત્તર આપ્યો. એણે કીધું કે ભલે તારો પુત્ર ડોક્ટરી કરે છે, તને સુખેથી રાખે છે, ધન્યવાદ,
ના નથી. મારી પરિસ્થિતિ સામાન્ય છે. મારો પુત્ર આધ્યાત્મિક પથની ઉપર છે, પરંતુ કોઈ દિવસ હું એના માર્ગની અંદર વિઘ્ન નથી કરતો. હું એને પ્રોત્સાહન આપું છું, કારણ કે મારો આ પુત્ર જે છે ને, એ પુત્ર જ મને તારી જશે એક દિવસ, અને મને એ સ્થાન પર લઈને એ મૂકી દેશે કે જ્યાં ગયેલો વ્યક્તિ યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ભગવાન ગીતામાં કહે છે કે એ ધામની અંદર મને પહોંચાડી દેશે કે જે ધામની અંદર ગયેલો મનુષ્ય સંસારમાં પાછો નથી આવતો. જન્મ મરણના ફેરામાંથી એ મને મુક્ત કરશે. જ્યારે તારો પુત્ર તને જન્મ મરણના ફેરામાંથી મુક્ત ન કરશે. બસ મારે માટે આટલું જ કાફી છે. વાસ્તવની અંદર મને મારા પુત્રએ જેટલી ઊંચાઈ બક્ષેલી છે એટલી તારા પુત્રએ તને નથી બક્ષેલી. આ વાત મેં સાંભળેલી હતી ભક્તો ત્યાં. હું એ વ્યક્તિની સાથે સહેમત છું કે આધ્યાત્મિક માર્ગની અંદર જે ઉન્નતિશીલ હોય અને પોતાના માતા પિતાને પણ એ આધ્યાત્મિક માર્ગ તરફ લઈ જતો હોય ને, વાસ્તવની અંદર એ જ પુત્ર છે, અને એ જ પુત્ર કહેવાને લાયક છે. મહાભારતનું આ વચન જે છે, અગાડી હું તમને કહી ગયો, એ પ્રમાણભૂત છે. એની અંદર શાસ્ત્રોમાં માતા પિતાના બહુ જ મહિમાના વચનો જોવા મળે છે ભક્તો, પરંતુ પુત્રના મહિમાના વચનો પણ ઘણા જોવા મળે છે. શ્રીમદ ભાગવતની અંદર 10મ સ્કંદના 45મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે કે જો કોઈ મનુષ્ય 100 વર્ષ સુધી જીવીને મા બાપની સેવા કરતો રહે તો પણ તે તેમના ઉપકારોથી ઋણમુક્ત થઈ શકતો નથી. જે પુત્ર સમર્થ હોવા છતાં પણ પોતાના મા બાપની શરીર અને ધનથી સેવા કરતો નથી, તેના મૃત્યુ પછી યમદૂતો તેને તેના શરીરનું માંસ ખવડાવે છે. આ પ્રમાણે પણ વચન જોવા મળે છે. પરંતુ અહીં વચન જે છે એ વચન જુઓ કે જે પુત્ર સામર્થ્ય હોવા છતાં પણ પોતાના મા બાપની શરીર અને ધનથી સેવા કરતો નથી, શરીરથી પણ સેવા કરતો નથી અને ધનથી પણ સેવા કરતો નથી, એ અંતે નારકી ગતિને પામે છે. પરંતુ ભક્તો, કેવલ શરીરથી સેવા કરવી અને ધનથી સેવા કરવી એ પર્યાપ્ત નથી. માતા પિતા પથભ્રષ્ટ થઈ ગયા હોય ને, તો એને સન્માર્ગની ઉપર આરૂઢ કરી દેવા એ પણ બહુ મોટી સેવા છે. વાસ્તવની અંદર તો સેવા એવી એ જ છે કે જેણે કરીને માતા પિતા જે છે એ કલ્યાણના માર્ગ પર અગ્રગામી થાય. એ જ વાસ્તવની અંદર સેવા છે. બીજી બધી સેવા તો બધા જ કરવાના છે, પરંતુ આ સેવા જે છે એ બહુ મોટી સેવા છે ભક્તો. શાસ્ત્રોમાં વિધાન છે કે એક જીવાત્માને તમે સદઉપદેશ આપીને ભવાટવીમાંથી કાઢીને એને આધ્યાત્મક પથની ઉપર આરૂઢ કરો ને, તો એક બ્રહ્માંડને તાર્યાનું પુણ્ય તમને પ્રાપ્ત થાય છે. એક બ્રહ્માંડ તાર્યાનું પુણ્ય એ તમને પ્રાપ્ત થઈ જાય છે. આટલું બધું મહાત્મય લખેલું છે. તો એ પુત્રની પણ ફરજ છે, પોતે આધ્યાત્મક માર્ગની ઉપર આરૂઢ છે અને પોતાના પિતા જે છે એનો માર્ગ વિપરીત છે, તો પિતા જે છે તેને શબ્દોપદેશ આપીને એને ધર્મના માર્ગની ઉપર આરૂઢ કરવા એ પણ પુત્રની ફરજ છે, અને એ જ સૌથી મોટી સેવા છે. અને આ સેવા જેણે કરી દીધી, એને એક બ્રહ્માંડને તાર્યા બરાબર ફલની પ્રાપ્તિ કરી લીધી. વાસ્તવની અંદર એ જ સેવા છે
મહાભારતની અંદર જુઓ, આદિ પર્વની અંદર 158માં અધ્યાયના 5મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે, ઈહવા તારયેત દુર્ગાદ ઉતવા પ્રેત્ય ભારત સર્વથા તારયેત પુત્ર ઇત્યુચ્યતે બુધૈહિ, કે જે પુત્ર આ લોકમાં દુર્ગમ સંકટથી પાર લગાવે છે અથવા મૃત્યુ પશ્ચાત પરલોકમાંથી અર્થાત કે નારકાદિક ગતિમાંથી પિતાનો ઉદ્ધાર કરે છે, પિતાને બધી જ રીતે તારે છે, વિદ્વાનોએ વાસ્તવમાં પુત્ર તેને જ કહ્યું છે. માટે પુત્રની પુત્રતા ત્યારે જ થાય છે જ્યારે એ પિતાનો ઉદ્ધાર કરે છે. આજના કેટલાક પુત્રો જે છે એ એવા પણ જોવા મળે છે જે પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઈ ગયેલા છે. પોતાના પિતરાની ઓર્ધ્વદેહિક ક્રિયા કરવા પણ એ તૈયાર નથી. પોતાના માતા પિતાનું 12મું 13મું એનું વર્ષી શ્રાદ્ધ એ પણ કરવા તૈયાર નથી. માતા પિતા મૃત્યુ પામે તો એના દેહનું દાન આપી દે છે, જાણે બહુ દાનેશ્વરી હોય એવો રીતના. ભક્તો, આ રીત સંપૂર્ણ ગલત છે. કારણ કે આપણા શાસ્ત્રોની અંદર જે પ્રમાણે ઉત્તર ક્રિયા કરવાની કહી છે એ જ પ્રમાણે તમારે ઉત્તર ક્રિયા કરવાની છે. જો ઉત્તર ક્રિયા તમે ન કરો તો આ ગરુડ પુરાણની અંદર લખેલું છે કે જ્યારે કોઈ મનુષ્ય જે છે એ પોતાનો દેહ ત્યાગ કરે છે પછી એ વ્યક્તિ વાયુમય દેહ ધારણ કરીને પ્રેતની સંજ્ઞા પ્રાપ્ત કરે છે અને 13 દિવસ પર્યંત એ વ્યક્તિ ઘરના દ્વારની ઉપર રહેલો હોય છે અને પોતા પછાડી કઈ કઈ ક્રિયાઓ કરે છે એ બધું જ એ જોતો હોય છે. જો એની પછાડી કોઈ ક્રિયા ન કરવામાં આવે તો પેલો વ્યક્તિ પ્રેતના દેહમાંથી મુક્ત જ ન થાય. અને પછી શું થાય? પ્રેતના દેહમાંથી મુક્ત ન થાય એટલે પ્રેતપણું એને પ્રાપ્ત રહી અને પછી જેના ઘરે એનો જન્મ થયો એ બધાને પછી હેરાન કરે. આજે તમે ભારત વર્ષની અંદર જાઓ, ભારત વર્ષની અંદર જેટલા પણ વ્યક્તિઓ વસે તેમાંથી 90% લોકોની કુંડળીમાં તમે જોવો ને તો એને પિતૃ દોષ નડતો હશે. એનું કારણ આયરું આ છે કે પિતૃની પછાડી કોઈ ક્રિયા કરવા તૈયાર જ નથી. મૃત થાય એની પછાડી દસમનું શ્રાદ્ધ, 11, 12 અને 13 આ 4 શ્રાદ્ધ કરવાના છે. ત્યારબાદ 16 શ્રાદ્ધ કરીને તમારે વર્ષી વાળવાની છે. કોણ કરે છે અત્યારે? અરે શાસ્ત્રોના વિધાન છે કે તમે જો શાસ્ત્ર મુજબ એ મૃત પછાડી બધી ઉત્તર ક્રિયા કરો ને તો એ મૃત વ્યક્તિ ગમે એટલો મોટો પાપી હોય તો પણ એ મૃત વ્યક્તિનો ઉદ્ધાર થઈ જાય છે એ ક્રિયા એ કરીને ખાલી. ગરુડ પુરાણના વચન છે આ. પરંતુ આજે બધા એ ક્રિયા કરવા તૈયાર જ નથી. તો એ લોકો ક્યારેય પણ પુત્ર સંજ્ઞા જે છે એ ચરિતાર્થ નથી કરી શકતા. એ લોકો બધા કુપુત્રની અંદર આવે છે કે દુષ્ટ પુત્ર છે આ વ્યક્તિ, ખરાબ પુત્ર છે. માટે વાસ્તવિક રીતે જો તમે પુત્ર થવા માંગતા હો અને પૂત નામના નરકમાંથી પોતાના પિતાનો ઉદ્ધાર કરવા માંગતા હો તો એ મૃત્યુ થાય પછીની બધી જ ક્રિયાઓ એની પછાડી તમે કરજો. તો એ પિતા તમારા ગમે એટલા મોટા પાપી પણ હશે ને તો તેનો પણ ઉદ્ધાર થશે. જે પ્રમાણે વેન નામના રાજાનો નરકમાંથી ઉદ્ધાર એના પિતા, એના પુત્ર પૃથુરાજાએ કરેલો હતો. માટે પુત્ર સંજ્ઞા ચરિતાર્થ કરવા માટે પિતા જો અધર્મના માર્ગની ઉપર આરૂઢ હોય એને પ્રેમથી સમજાવીને ધર્મના માર્ગની ઉપર આરૂઢ કરજો. મૃત્યુ થઈ જાય ત્યારબાદ એની પછાડી બધી જ ક્રિયાઓ કરજો જેથી કરીને એ વ્યક્તિ સદગતિને પ્રાપ્ત કરે અને તમે
પુત્ર શબ્દને ચરિતાર્થ કરીશું. આ પ્રમાણે શાસ્ત્રોની અંદર પુત્ર શબ્દની વ્યાખ્યા કીધેલી છે અને એના મહાત્મયના જે વાક્યો છે એ આ પ્રમાણે સંગ્રહાયેલા છે. અસ્તુ.